ખેડૂતો માટે હંમેશા રાજ્યની સરકારે સંવેદના રાખી છે. હમણાં 25,000 કરોડ એટલે ખરીદી અને પેકેજ આખા ઇતિહાસમાં ક્યારેય કમોસમીમાં ન મળ્યું હોય એ પ્રકારની મદદ ચાહે કોઈ પણ વિપક્ષની સરકારો હોય ત્યાં પણ નથી. હું રાજનીતિની વાત કરવા નથી માંગતો. ખેડૂત એ અમારા માટે પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી, એજન્ડા નથી. ખેડૂતની ખુશાલી માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અનેકવિધ ખેડૂતોની યોજનાઓ અને સામાન્ય સમાજની આયુષ્યમાન ભારત કાર્ડ, શુદ્ધ પીવાના પાણી, ગ્રામીણ તંત્રને મજબૂત કરવાનું કામ, વીજળી 24 કલાક આપવાનું કામ, એમને અલગ અલગ પ્રકારે એમના લાભ કેવી રીતે મળે. હું ગણાવવા જાઉં તો ખૂબ બધી યોજનાઓ છે, ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારે નથી આપી. નાની મોટી સમસ્યા આવે ત્યારે રાજ્યની સરકાર એ હંમેશા ખેડૂતોની બાજુમાં પડખે ઊભી રહી છે. ખેડૂતોને જ હંમેશા પ્રાયોરિટી આપી છે, પ્રોપોગેન્ડા નથી કર્યા. હું સમગ્ર ખેડૂતોને વિશ્વાસ અપાવું છું, ક્યાંય પણ કોઈને પણ મુશ્કેલી ન પડે એમના માટેની સરકારે તમામ વ્યવસ્થાઓ ભૂતકાળમાં કરી છે, ભવિષ્યમાં પણ કરવાના છે. મારી વિનંતી માત્ર એટલી છે કે એજન્ડા નથી, પ્રાયોરિટી છે, એને એજન્ડા ન બનાવીએ. ખેડૂતોને મદદ કરવા માટે થઈને કોઈ પણ આગળ આવતા હોય, આ મારા બધા જ વિષયો ખેડૂતોના માથે ન થોપે એવી પણ વિનંતી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આદેશ કર્યા છે, ખેડૂતને અત્યારે કોઈ હાલાકી ન પડે. જ્યાં પણ ખેડૂતને મુશ્કેલી છે કેટલાક એરિયામાં, એ એરિયા સ્પેસિફિક તાત્કાલિક કોઈ મુશ્કેલી ન પડે એની સૂચનાઓ પણ આપી છે. અને ભવિષ્યમાં એ પ્લાનિંગના આયોજન સાથે રાજ્યની સરકાર એમાં આગળ વધવા માગે છે. ખેડૂતોને પુનઃ વિનંતી છે, આપે હંમેશા એ ખેડૂત લગતી હિતલક્ષી કેન્દ્રની અને રાજ્યની સરકારને આશીર્વાદ આપ્યા છે. તમારા થકી અમારી સરકાર છે.